આજે તો બધાને ભાવતી વસ્તુ ઘરે બનાવી, એ પણ રોટલીમાંથી. તો સવારના સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો મસ્ત ચમચમ વરસાદ ચાલુ જ હતો. ચેતનનો અહીંયા નાસ્તો તો હોય જ રૂમમાં, થોડો ઘણો પણ નાસ્તો એને જોઈએ. હું મસ્ત ચાય પીને વ્યૂ એન્જોય કરતી હતી. હવે થોડું વજન ઘટાડવાનો પ્રણ લીધો છે, તો વજન તો ઘટે કે ન ઘટે પણ શરીર સ્વસ્થ રહે, એક્ટિવ રહે, એના માટે થોડા ઘણું ચાલુ કર્યું છે યોગાનું. તો રોટલી લઈ લીધી છે ને હવે બનાવવાના છે પીઝા. તો પીઝા પાસ્તા સોસ નાખ્યો, કેચઅપ નાખ્યું, થોડુંક બધું મિક્સ કરીને રોટલી ઉપર લગાવી લીધું. એના પર થોડુંક ચીઝ ભભરાવ્યું, ડુંગળી, ટામેટાં, શિમલા મરચાં હતા 2-3, તો શિમલા મરચાંના ટુકડા નાખી અને ઉપરથી પાછું ચીઝ નાખી, ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો નાખી ને મસ્ત પેન થોડી ગરમ થઈ અને ધીમા તાપે 2 મિનિટ સુધી ચડવા મૂકી દીધો ને મસ્ત પીઝા બનીને થઈ ગયો છે તૈયાર. તો બીજો પણ એવી જ રીતે રેડી કરીને નાખી દીધો છે ચડવા માટે. પીઝાને કાપ્યો ને સબમાં બાટ્યો. જો આવી ગયા છે પીઝા. બહુ જ મસ્ત બન્યો તો. રોટલીનો પીઝા હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ બહુ જ હતો. બધાને કહું જ ગમે. આ 2 બહેનો જુએ ને પપ્પાને ખવડાવવા માટે હું ખવડાવીશ જીદ કરતી હતી. પીઝા ખાધો છે, થોડોક પચાવો તો પડશે. તો હું આવી ગઈ છત ઉપર વોકિંગ કરવા માટે. વ્યૂનો એન્જોય કરતાં વોકિંગ પણ કરી રહી હતી. તો ચાલો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.